હર હર મહાદેવ મિત્રો. તો આજે આપણે એક્રેલિક પટ્ટી નાખીને સેન્ડવિચ પથ્થર બનાવવાનો છે. તો કેવી રીતે બનાવવાનો? તો 1 ઇંચની પટ્ટી અને પથ્થર ને એક્રેલિકની પટ્ટી. તો પહેલાં સૌપ્રથમ બોન્ટેડ ધાર ઉપર લગાડી દેવાની. આવી રીતે પૂરી બોન્ટેડ લાગી જાય ત્યાર પછી એક્રેલિકની પટ્ટી એની ઉપર આપણે લગાડી દઈશું સરખીથી 2 બાજુ રફ કરીને, જેનાથી મજબૂતાઈ બહુ સારી આવે છે. આવી રીતે સરખીથી એક્રેલિકની પટ્ટી બોન્ટેડ સાથે ચોંટી જાય એવી રીતે લગાડવાની. એક્રેલિકની પટ્ટી લાગી જાય ત્યાર પછી એની ઉપર પણ બોન્ટેડ મારી દેવાની. અને ત્યાર પછી ઝીણા ઝીણા ટીકડી કાપીને પાછળ મૂકી દેવાની, તેનાથી પટ્ટીને ટેકો મળી જાય. ત્યાર પછી ઉપર બોન્ટેડ મારી દઈ. ઉપર બોન્ટેડ લાગી જાય પછી ત્યાર પછી પટ્ટીમાં પણ બોન્ટેડ મારી દેવાની. પટ્ટીમાં બોન્ટેડ લાગી જાય ત્યાર પછી એની ઉપર સરખીથી એક્રેલિકની પટ્ટી ઉપર તે પટ્ટીને લગાડી દેવાની. તો આવી રીતે એક્રેલિક સેન્ડવિચ બને છે. ત્યાર પછી સરખાથી સિક્રેવથી માડીને સપોર્ટ આપી દેવાનો. ત્યાર પછી થોડી થોડી વિટરા મૂકી દેવાની, જેનાથી પટ્ટી હલે નહીં અને બોન્ટેડ બહુ ફેલાય નહીં. ત્યાર પછી ફાઇનલ લુક આવો એક્રેલિકનો આવે છે. તો તમને કેવું લાગ્યું એક્રેલિક સેન્ડવિચ? તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.